ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમર અને નો રિપીટની થિયરી અમલમાં મૂકતા પાટણ જિલ્લા ભાજપ દ્વારા યુવા ચહેરાઓને તક આપી છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનુભવી અને જૂના જોગીઓને રાજકારણમાં ફરી સક્રિય કરી તેનો લાભ ઉઠાવવાની કવાયત હાથ ધરી છે. પાટણ જિલ્લાના રાજકારણના જૂના જોગી અને અગાઉ પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે વર્ષ 2005થી 2010 સુધી કાર્યરત રહી લોકસેવાના કાર્યો કરનાર કોંગ્રેસના અગ્રણી કાનજીભાઈ દેસાઈ ફરી રાજકારણમાં સક્રિય બન્યા છે. તેઓએ કમલીવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની પત્ની તખીબેન દેસાઈની ઉમેદવારી કરાવતા પાટણ જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વર્ષોના વનવાસ બાદ કાનજીભાઈ દેસાઈએ પત્નીની ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે, તેમજ કમલીવાડા બેઠક તળે આવતી તમામ તાલુકા પંચાયતની બેઠકો ઉપર પણ કોંગ્રેસનો વિજય થવાનો દાવો કર્યો હતો. કમલીવાડા જિલ્લા પંચાયત 9 સીટ ઉપરથી મારા મિસિસની ઉમેદવારી કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવી છે. અગાઉ પણ હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 2005થી 2010 સુધી તાલુકા પંચાયતની અને તાલુકાના તમામ ગામોની સેવાઓ કરી છે અને આ વખતે પણ મને પબ્લિક ઉપર ભરોસો છે કે મારી નીચેની 5 સીટો અને જિલ્લા પંચાયત અમે જીતીશું.